ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ત્યાં 7:15 થયા છે. કિચનમાં ચા બની ગઈ છે, દૂધ બની ગયું છે, મગ પલાળી દીધા છે. આજે બુધવાર છે ને એટલે મગનું શાક, મારે લગભગ બુધવારે મગનું શાક જ બને. ને અત્યારે જો હાંડવો બનાવવો છે ને તો આ ઢોકળાનું બેટર હતું ને એમાં હું પાલકની ભાજી નાખીશ. અને અહીંયા મેં રેડી કર્યું છે મરચાં, ગાજર અને કેબેજ પહેલી વખત નાખું છું હાંડવામાં. નોર્મલી હું છે ને ગાજર નાખું, મેથીની ભાજી હોય તો એ નાખું. તમારે વેજીટેબલ હાંડવો બનાવો હોય ને તો બધું નાખવાનું, દૂધી નખાય સરસ લાગે, પણ દૂધી મારી પાસે છે નહીં એટલે મેં લીધી છે આજ કેબેજ. અને આમ પણ જે ઓનિયન ગાર્લિક ના ખાતા હોય એ લોકો કેબેજ યુઝ કરે, સારો લાગશે ટેસ્ટ. કહીશ તમને કેવો લાગે છે બનાવ્યા પછી. અને નોર્મલી હું હાંડવો છે ને પેલામાં બનાવું લોયામાં, એટલે ડંગેલ આપણે જે કહીએ ને એવી રીતે પુડલા ટાઈપ, કાઇન્ડ ઓફ પેનકેક જેવું. એટલે એક પછી એક હું જેમ બનાવતી જાઉં ને એમ વઘારતી જાઉં. પણ આજે હું બધો જ વઘાર નાખીશ એક સાથે અને પછી ફટાફટ બની જાય, કારણ કે મારી પાસે ટાઈમ પણ નથી. મારે સલૂન જવા નીકળવાનું છે. દેવા જાગી ગયો છે, એને પરેંગ હજી ઉપર જ છે. હું ફટાફટ બનાવી અને રેડી કરી દઉં. ચાલો તો મળીએ પછી. જો આ હાંડવાનું બેટર હતું ને એમાં વઘાર કરી નાખ્યો અને હવે મેં આવી રીતે નોનસ્ટિક પેનમાં નાખી અને ઉપર મેં તલ સ્પ્રિંકલ કરી લીધા છે. અને અહીંયા મેં બીજું પણ મૂકી દીધું લોયું, એટલે ફટાફટ થઈ જાય. જો હાંડવો થઈ ગયો છે રેડી. પર્યમ ટેસ્ટ કરીને કહો મને કેવો બન્યો છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ તમારું આજનું અને અમારું લંચ. ચમચી છે આપણું. પર્યમ હાંડવો કેવો લાગ્યો? મસ્ત. તમારો ફેવરેટ છે ને હાંડવો? ચા જોડે હાંડવો અત્યારમાં નહીં. અને મારો દીવાનું સ્પાઈસી બનાવે મજા આવે. હવે કેટલો સ્પાઈસી હોય પછી? આટલું તો સ્પાઈસી છે. સારું. જો ઘરેથી નીકળીને ત્યારે એકદમ સરસ હતું ને અત્યારે જો અહીંયા વરસાદ પાણી બધે થઈ ગયું એકદમ. આ અમારો અહીંયાનો સમર. ચાલો, જો વરસાદ છે ને તો આજે માર્કેટ તો ભરાઈ ગયું છે અહીંયા. મોર્નિંગ. આઈ હોપ કે બહુ વરસાદ ના આવે, બિચારા અહીંયા કરી શકે બધું એમનું. જો મેલન કેટલું મોટું છે, વોટરમેલન. વીકડેઝમાં છે ને ફૂલ બિઝી ના હોય, બધી સ્ટ્રીટ છે ને થોડી એમ ખાલી હોય. ફૂડનું અહીંયા છે બિઝી, બાકી એક પણ વસ્તુ નહીં હોય, સ્ટોલ નહીં લાગેલા હોય. અને એમાં પણ વરસાદ છે એટલે. અત્યારે જો 5 વાગવા આવ્યા છે અને તડકો હવે નીકળ્યો છે. સવારમાં વરસાદ હતો, અત્યારે સરસ તડકો છે અને પબ્લિક છે. પણ આ બાજુ આજે માર્કેટમાં કાંઈ જ નથી, એકેય સ્ટોલ નહીં લાગેલા અહીંયા. ચલો થોડી વાર છે ને ફરી લઉં, વિટામિન ડી લઈ લઈએ. સેન્સબરીમાં જાઉં. ચાલો, આજે ઘણા ટાઈમથી સેન્સબરીમાં નહીં આવી. અહીંયા જો અમારે વોટરમેલન છે ને આટલા આવે, સાવ નાના. એક હાથમાં આવી જાય ને એટલું નાનું છે આજુ. ચાલો, જો ફાઇનલી મેં આ ફેન બહાર કાઢી લીધો છે અને હવે હું અહીંયા લગાડીશ અને અપેક્ષાને આપીશ સરપ્રાઈઝ. જો કે મારા માટે બહુ મોટો ટાસ્ક છે, આ બધું ફિટિંગ કરવાનું આપણને આવડતું નથી. પણ એનીવે હું ટ્રાય કરું છું લગાવવાની, કેમ કે જોવો તો પડશે ને કામ કરે છે કે નહીં. ચાલો. આ ઘરે આવતાની સાથે આ હું રમણ ભમણ કર્યું છે પરેંગ આજે તમે? મને છે ને વાયરિંગમાં થોડી ખબર ના પડી, એટલે હવે છે ને કાલે બિલ્ડર આવશે ને તો કરી આપશે. આજે અમારો ફાઇનલી ખોલીને ખાલી ફિટ જ કરવાનો છે, પણ આમાં તો ઘણું બધું છે. હા તો હોય જ ને. આ જો અમારો પંખો અમે જે કોસ્કોમાંથી લઈને આવ્યા હતા ને, ફેન લાગી ગયો છે. સમર અહીંયા આવી ગયો ને એવું લાગે છે. હવે ફેન ચાલુ થાય તો લાઇટ ચાલુ ના થાય, અને લાઇટ ચાલુ થાય તો ફેન ચાલુ ના થાય. એવું કેમ? તમે ફિટિંગ કરતા જ નથી ફાવ્યું એટલે. આ કોનું લઈ આવ્યા પરેંગ આ સ્ટેન્ડ? બિલ્ડરનું બાજુમાં કામ પાછળ ચાલે છે ને. ઓકે, ચાલો સારું. ચાલો હવે હું છે ને ઘરે આવી ગઈ છું. મારી ડ્યુટી કિચનની છે એ તો સ્ટાર્ટ કરી દઉં, પણ અત્યારે ગેસે ચાલતો નથી કારણ કે પરેંગે બધું બંધ કર્યું છે અહીંયા. મેં કરી દો મને. ચાલો. હા, જો આજે છે ને દેવા માટે લાવી છું બન્સ ફ્રોમ હોમમાંથી. બન્સ એને મજા આવશે, બધા અલગ અલગ બન્સ છે એટલે. એ અત્યારે ટ્યુશનમાં ગયા છે દેવમભાઈ. જો વાવ, કેટલા ટેમ્પટિંગ લાગે છે ને. બધા છે આમાં, સિનેમન વાળું છે,
પછી બીજાના મને નહીં ખબર, બટરવાળા હશે બધા. બટરવાળા તો છે જ, પણ અમુકમાં સિનેમન છે 2-3માં. પર આ બોક્સને કેમ ખોલ્યા જ રાખો તમે? જો તો ખરા ખાવાનું મન ના થાય, કેટલું મસ્ત છે, માઉથ વોટરિંગ છે એકદમ. માઉથ વોટરિંગ છે, પણ આપણે નથી ખાવાનું, તમારે એટલે સ્પેશિયલી હું દેવક માટે લાવી છું. પછી ખાઈને થઈ ગયા આપણે. તમને ખાવું છે? ખાવાનું તો હોય જ ને. તમારે ડિનરમાં બને છે દાળ, ભાત અને મગનું શાક. મગનું શાક છે ને હું ડાયરેક્ટ ના વઘારું. મગ અહીંયા બફાય છે, અહીંયા મેં એનો ટામેટા એનો વઘાર કરી નાખ્યો છે, લસણની ચટણી બધું નાખીને. ફ્રી થઈને રોજે હું સોફા ઉપર બેસી જાઉં. આજે અમે જઈએ છીએ મોરિસન્સ. દેવામાં આવે છે જોડે ને દીકુ. આજે કેવો તારો દિવસ સરસ રહ્યો બેટા? અમે દૂધ લેવા જઈએ નહીં કરી મોરિસન્સ. મારું દહીં પતી ગયું છે અને દૂધ છે ને અહીંયા બધે અમે રહીએ ત્યાં બધે નાના ગેલન મળે, એટલે મોટા ગેલન હોય તો ઇઝી પડે. હું એક સાથે 2 થી 2.5 લીટર દૂધ મેળવી જ દઉં જ્યારે પણ દહીં બનાવવું હોય ને ત્યારે. એટલે 4 દિવસ જેવું ચાલે એમ. કારણ કે અહીંયા ઘણી વખત બહુ ઠંડી હોય ને ત્યારે વધારે ટાઈમ લે છે પછી દહીં બનવામાં. એટલે ચાલો તો આજનું મોરિસન્સ બતાવીએ જ્યાં જઈએ છીએ ને ત્યાં. અહીંયા જો સમર છે ને ક્યાંય પણ જઈએ ને તો બધી જગ્યાએ ફ્લાવર તો હશે જ અત્યારે, પ્લાન્ટ્સ બધા. જો અહીંયા મોરિસન્સની બહાર કેટલી સરસ છે એટલો. ચાલો પર શું બતાવે? શું ટ્રોલી નથી લેવી, હાથમાં પેલું લઈ લઈશું, હાથમાં લઈ લઈશું. અત્યારે ચારકોલ બહુ યુઝ થાય, બાર્બીક્યુન બધા કરે ને એટલે સમરમાં. અહીં જો પેરે કેટલા અલગ અલગ છે બધા પેકિંગમાં. આ સૌથી મને વધારે સારા લાગે આ વાળા. અત્યારે શેલ્ફ અમુક તો ખાલી થઈ ગયા હોય સાંજ સુધીમાં તો છે ને. અહીંયા મોરિસન્સ છે દૂધી મળવા લાગી છે એટલે સરસ. વાવ, કારેલાઈ છે જો, બીટરૂટ, રીંગણા અને વાવ. અહીંયા હું આવી નથી, આ બધું મળે છે શાક, મને ખબર જ નથી. તો ફોરેન તો અહીંયા બહુ વખત આવતા હોય તો હવે એમને કહેવું પડશે કે શાક અહીંયાથી જ લઈને આવવાનું. દૂધી જો 6 પાઉન્ડની કિલો છે અહીંયા. ફોરેન અહીંયા તો બધા શાક મળે. તમે મને ક્યારેય કહેતા જ નથી દૂધ લેવા આવો તોય. તો અહીંથી લેવાનું શાક અહીંયા બધું ના સસ્તું તો ના હોય પણ મળે છે, ક્યારેક ના હોય. જો ભીંડોય છે આમાં, તો ભીંડો, દૂધી, કારેલા બધું જ છે અહીંયા. અને આ જો નાના પપૈયા. ચાલો અમારે શોપિંગ થઈ ગઈ છે. લેવા આવ્યા હતા મિલ્ક, પણ દેવામનું ફેવરેટ એને શું લેવડાવ્યું તે? ચિપ્સ. અને મેં લીધું હની મેલન, ટેટી કાઇન્ડ ઓફ એ હતી, પેર લીધા. ચાલો કારમાં બેસી જઈએ. 9:15 થઈ ગયા છે. ઘરે પહોંચીશું તો દેવામને સુવાનો ટાઈમ થઈ જશે. જો આ મોરિસન્સ. અને અત્યારે કેટલા 9:15 થયા છે ને તો આટલું અજવાળું છે. કેટલી મજા આવે કાયમ આવું રહેતું હોય ને તો. અમે જો મોરિસન્સમાંથી આવી ગયા પછી જે બોન્સ લઈને આવી હતી ને એ ખાધા મેં, પરેંક અને દેવમ તો સુવા ક્યારનો જતો રહ્યો. તો હું ને પરેંક અમે નીચે બેઠા હતા કારણ કે મેં આવીને દૂધ ગરમ કર્યું હતું ને. દહીં મેળવીને જાઓ ને પછી જ ઉપર જાઓ કારણ કે દૂધ ગરમ કર્યું પછી એને ઠંડુ થવા દીધું એટલે કેટલા 10:15 થઈ ગયા છે અત્યારે. પરેંક તો સુવા જતા રહ્યા છે, હું હજી બેઠી છું. અને યસ, આજના વિડીયોમાં કોમેન્ટ હતી સુરેશભાઈ કોટડિયાની. એમની ચેનલનું નામ છે કાઠિયાવાડી લાઈફસ્ટાઈલ ઇન યુકે એમનું. એમણે લખેલું છે કે લખ્યું છે આજે કોમેન્ટમાં કે હું જરૂરથી આ મેથીયા મરચાંની ટ્રાય કરીશ બનાવવાની એમ. તો કરજો, બહુ મજા આવે અને એકદમ ઇઝી છે. 5-10 મિનિટમાં તો બની જાય અને ખાવાની મજા આવે. આજે તો સિમ્પલ ડિનર હતું, રોટલી નથી ખાધી આજે અમે. રાઈસ, મગનું શાક ને દાળ એવી રીતે હતું, સેલાડ, છાશ, પાપડ. ક્યારેક એવું થાય કે રોટલી નથી ખાવી. અને અત્યારે પાછું ઘરે આવીને બોન્સ ખાધું ને તો એકદમ પાછું હેવી થઈ ગયું છે પેટ. થોડુંક વોક કરીને આવ્યા મોરિસન્સમાં તો પાછું ઘરે આવીને ખાઈ લીધું એટલે એનું એ જ. અને હા જો હું કહેતી હતી ને આ હની મેલન છે, આને હું 2-3 દિવસ રહેવા દઈશ એટલે સરસ પાકી જશે. અને પેર લઈને આવ્યા છીએ આજે. આ મને ગમે છે ખાવું. ઘણા લોકોને તરબૂચ પણ કહે છે પણ આ એટલે તરબૂચ કાઇન્ડ ઓફ મેલન જ છે પણ આ ડિફરન્ટ છે. ચાલો તો હવે વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. અને રૂમમાં હજી લાઇટ થઈ નથી એટલે આ લોકો ફેન લગાવતા હતા ને એમાં બધું કનેક્શન હતું, અત્યારે બંધ છે એટલે જ આજે અમે કિચનમાં બેઠા હતા હું ને પરેંક ડાઇનિંગ ટેબલ ઉપર જ.
ચલો વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાંઈ નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.